ये मेरी पसंदीदा जगह है। जिंदगी की दौड़ में दौड़ते हुए जब भी थकान सी महसूस करता हूं, यहां चले आता हूं। यहां आकर लगता है सब ठीक हो गया है, अब कुछ परेशान नहीं करेगा, अब सब सही हो जाएगा। तुम आना कभी मेरे साथ, तुम्हें इस जगह से प्यार हो जाएगा। હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા ગામ જૂના માત્રાવળની શુભ સવારથી. સરસ મજાનો આપણો દિવસ ઉગી ગયો છે. અત્યારે તો બહુ બધા વાગી ગયા છે, 8:30 સમથિંગ થઈ ગયું છે. થોડીક વાર પહેલાં વરસાદનું એક ઝાપટું આવી ગયું અને અત્યારે પાછો વરસાદ બંધ થઈ ગયો છે અને મસ્ત અત્યારે ફળિયામાં બહુ બધા ચકલાઓ, અલગ અલગ જાતના પક્ષીઓ જોવા મળે છે, એટલા બોલે છે. હું તો ક્યારની અહીંયા બસ ચક્કર મારું છું અને મસ્ત એક જગ્યાએ બેસી અને સાંભળતી હતી. થોડીક એવી વિડીયો ક્લિપ તમારી સાથે શેર કરું. દૂર દૂર બધાય બોલે છે એટલે એટલો બધો અવાજ તો નહીં સંભળાય, પણ હું બોલીશ તો પક્ષીઓનો અવાજ નહીં આવે. કેટલા બધા પક્ષીઓ અલગ અલગ પ્રકારના બોલે છે. સવારનું એકદમ ખુશનુમા વાતાવરણ એટલું સરસ અને શાંતિપ્રિય લાગે છે. ખરેખર અમારા ઘરેથી ઉપરથી તો અવાજ એટલા સાંભળવાની મજા આવતી હતી. જે કેટલા ચકલાઓ બોલે છે. પછી એમ થાય ચાલો નીચે ગાર્ડન માટો મારી લઈ. અમારું ગાર્ડન અત્યારે એકદમ હર્યું ભર્યું થઈ ગયું છે. બહુ બધા લીંબુ આવ્યા છે, પછી શેરડી છે, ચીકુ છે, બધા ઝાડવા અત્યારે ચોમાસામાં મોટા થઈ ગયા છે. અને જાસૂદમાં તો ઘણા બધા ફૂલ ખીલેલા છે, ખૂબસૂરત લાગે છે એકદમ. ગુલાબ છે એની બાજુમાં. જો કપડાં ધોવાના ધોકાનો પણ અવાજ સંભળાય સવાર સવારમાં. ખરેખર શાંતિવાળું વાતાવરણ છે, એકદમ મસ્ત. ચાલો દરવાજાની બહાર જોતા આવીએ આપણે. દરવાજાનો ટક અવાજ એક છે ને આમ ક્યાંય દૂર દૂર સુધી સંભળાય, એટલી શાંતિ છે. ખાલી પક્ષીઓ દેખાશે, બીજું કાંઈ નહીં દેખાય. બધી બાજુ ગ્રીનરી. કોઈ જોવા ન મળે બહાર. વરસાદ હોય એટલે અમે કોઈ બહાર નીકળે નહીં ને ખેતીવાડીના કામે કોઈને હોય નહીં. તો આ છે સરસ મજાનો બહારનો નજારો. કાલે બધા લેટ નાઇટ સૂતા હતા ને, પછી અમે લોકો તો 1 વાગે સૂઈ ગયા હતા. પછી પિયુષે મૂવી જોયું. કેટલા વાગ્યા સુધી જોયું ખબર નહીં. ખબર હતી કે આજનો દિવસ એકદમ બસ આરામથી પસાર કરવાનો છે, કારણ કે વાડીએ જવા એવું હોય નહીં, બહુ ગારો ને એવું બધું હોય. એટલે તો એ જોઈએ હવે ચક્કર મારવા જશું કે નહીં ખબર નહીં. અને બાકી કાંઈ કામ તો હોય નહીં એટલે બધાએ એટલે હજી ઉઠ્યા નથી, સૂતા છે. અને ઘરની અંદર બધાય સૂતા હોય ને એટલે અવાજ સહેજે ન થાય છે. એટલે આપણે કંઈ કામ છે ને અત્યારમાં થોડું ઘણું કામ ચાલુ કરશું. ઘરનું સાફ સફાઈનું કામ, મારે કિચનનું થોડુંક બાકી છે, થોડુંક કાલે થઈ ગયું હતું. તો બસ એ બધું કામ કરી નાખી અને પછી જોઈ વાડીએ જાશું કે નહીં. બાકી અત્યારે અહીંયા ઘરે ખરેખર બહુ મજા આવે છે સવારમાં. થોડા ઘણા આપણે લીંબુ તોડી લઈશું. ચક્કલીઓ બોલે, ચક્કલીઓ. તો આ છે સવારનું ખૂબસૂરત વાતાવરણ. આવું બધું જોવા મળે. સિલન થઈ જાય જ્યારે તડકો આવે ત્યારે જ જાય. અહીં ઉપર બેલા છે, એમાં બધી સિલન જોવા મળે. બધી જ જગ્યાએ આમ તો જોવા મળશે.
10 વાગે નાસ્તો થાય છે, બહુ લેટ થઈ ગયો છે. રાઈટ ઉઠા તા મળે ને કેટલા વાગ્યા સુધી મૂવી જોયું? સવાર જ કહેવાય ને. હોય જાય કે આવે તમે એમ કીધું. ખબર પડી જાય કઈ પડે 4 વાગ્યા હે 4 વાગ્યા અહીં ચાલે છે નાસ્તો. 1 વાગે સુધી તો જાગતા હતા ને આપણે બધા 1-1:30 સુધી તો જાગતા હતા આપણે બધા. પછી મૂવી ચાલુ કર્યું ને તમે જોવાનું. 4 વાગે પૂરું થાય. પક્ષીઓ એટલા સરસ બોલે છે ને, મને લાગે આખો દિવસ બોલતા હશે. પહેલા તો એવું હતું સવારમાં જ બોલતા હોય. ગામડે આવતા રહીએ હા, તૈયાર જ છીએ રહેવા માટે. મને આવતા રહીએ મને આવતા રહીએ કા ખુશી આ લઈ લે મકાઈ. ના એમ ના ગાઈસ, અમારે કિચન નું કામ થઈ ગયું, બધું સાફ સફાઈ નું કામ થઈ ગયું અને હવે અમે લોકો જાય છીએ વાડીએ. 11 બજ ગઈ 11 बज गए हैं लेकिन कोई बात नहीं, 1-1:30 बजे खाना खा लेंगे. नाश्तो અમે 10 વાગે કર્યો એટલે જરાય ભૂખ લાગી નથી. શું તો ગાઈઝ, વરસાદ ક્યારનો આવે છે, હવે થોડોક ધીમો થયો છે ને એટલે હવે જાય છે વાડીમાં. બહુ ચક્કર તો નહીં મરાય, પણ અહીંયા આવ્યા છીએ તો એમ થયું કે ચક્કર મારતા આવી, જોતા આવી બધું. ચલો મારી જગ્યાએ મારી કે આની અંદર કઈ છે ઓ આમ કરીને આમ ગયું આવડું પરવાને એક તો બહુ બીક લાગે. આવડું કઈ હતું આવડું ક્યાં હતો અહીંયાથી આમ ગયું ખબર નહીં ગયું आभास નથી. मेरे को तो गाइस बहुत डर लगता है जीव जंतुओं से. કાઈ નો માટી થોડીક વધારે લેવાની હતી. ના એવું કાઈ નો એમને મૂકી દેવા એમને યાદો મૂકી દેજે આ ઉપર. ગાઈસ, બધાએ પ્લાન્ટ વાવવા જોઈએ. આપણે એ સંદેશો આપ્યો તો બધાને આંબો વાવશું, થોડાક વર્ષ પછી એની કેરીઓ ખાવા મળશે. એટલે અમે પ્લાન્ટેશન કરેલું હતું અને હજી 2-3 પ્લાન્ટેશન અમે કરશું વાડીએ. એક અહીંયા કરી દઈશું. ફળિયું છે ને એકદમ મસ્ત ગ્રીન ગ્રીન થઈ ગયું છે, તો ધીમે ધીમે હજી અમે પ્લાન્ટ લગાવશું, પણ હવે બીજા ફ્રૂટના આમાં. બસ ઝઘડા નહીં કરને કા બચ્ચો. લે સોદના ફૂલ કે શું ડેલો બંધ થઈ ગયો. ફર્સ્ટ ટાઈમ માય દાદા સિટિંગ ઇન કાર. કરો મુરત ચાલુ ગાડી તમારે નાથ દ્વારા જવું હોય તો અમે લઈ જઈએ દર્શન કરવા. જવું છે કેદી તમે? કેદી તમારે કયો જ્યારે જવું હોય ત્યારે રવિવાર હોય તો મેળા તમારે રાત રોકાવી પડે હો ન્યા. એક દિવસમાં પાછા ન આવી શકી. હવે ના 2 થી 3 દી જાય. એક દી જાય એક દી ને રહી ને 3 દિવસ થાય, 2-3 દિવસ. આજે આવતારી પાસે પાછા આવી અહીં જે આટલા જાતા થાય ખાલી 12 કલાક તો રાત દ્વારું જઈ જેવા ભલે હોય દર વખતે પાછું જાવું હોય તો. મજા આવે ને. રાત દ્વારું જઈ ઉસે ભાઈ વારંવાર જાવ તો મજા આવે. ડુમ ટેમ આને ભરેલી હોય થોડી અત્યારે ચોમાસામાં તો બધે એટલું બધું ખડ જામ્યું હશે ને બધા ખેતરની અંદર. રસ્તો અત્યારે તો બહુ ખરાબ થઈ ગયો. હવે તો તે ગાડા નથી એટલે આવું છે સિંગલ વાહન જ બાઇક જ જાતું હોય. આ કેડી થાય જો ઓલા જેવો તો કોઈ આપડા આ સારા ગામ દેખાડ જાવ ને અહીંયા અમારે નાનું એવું ઝરણું ચાલુ થઈ જાય, બહુ વરસાદ પડતો હોય ત્યારે. હવે હા, તળાવ ભરાઈને પછી થાય, પણ અત્યારે તો તળાવે હજી સાવ ખાલી છે. એટલો બધો વરસાદ જ નથી પડ્યો. ભાઈ બેટા રહેસી. તો ગાઈસ, તમને અમારી વાડી જોવા મળશે નેક્સ્ટ પાર્ટમાં. આ વિડીયો તો બહુ લાંબો થઈ ગયો છે. હવે વિડીયોને એન્ડ કરી દી. તમને મળશું નેક્સ્ટ વિડીયોમાં. સરસ મજાની કમેન્ટ કરી દો, નવા હોય સબસ્ક્રાઇબ કરી દો, એક હાઈપનું બટન આપેલો છે એ પ્રેસ કરી દો. મળશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ.